ઉત્તર પ્રદેશના વતની જ્ઞાન બહાદુર સિંહ રાજપૂત 2017માં દિવાળી બાદ રોજગાર માટે સુરત આવ્યા હતા। 11 ફેબ્રુઆરી 2018ના રોજ સાંજના સમયે તેઓ ઝઘડિયા તાલુકાના દધેરા ગામમાં રહેતા જગદીશકુમાર લોધી, રામપ્રસાદ વર્મા, સુરેશ ઘનશ્યામ સરોજ અને રાકેશ સૂરજપાલ સરોજના રૂમ પર મહેમાન તરીકે રોકાયા હતા। આ દરમિયાન ચારેય આરોપીએ જ્ઞાન બહાદુર સિંહની હત્યા કરી હતી અને તેમની પાસે રહેલા ₹3.5 લાખની લૂંટ ચલાવી હતી। હત્યા બાદ મૃતદેહને ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક કંપની પાસે ફેંકી દેવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીની ધરપકડ કરી હતી। આ કેસની સુનાવણી અંકલેશ્વર સેશન કોર્ટમાં ચાલી હતી। સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા 47 દસ્તાવેજી પુરાવા અને મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી। બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ એડિશનલ સેશન્સ જજ SP રાહત કરે ચારેય આરોપીને દોષિત ઠેરવી અને આજીવન કેદની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો।